તો હેલો મિત્રો, સ્વાગત છે આજનું આપના નવા બ્લોગમાં. તો આજે અમારો બ્લોગનો દાડો છે મિત્રો. તો આજે અમે જઈ રહ્યા છું નોકરી શોધવા. હું ઇરફાનભાઈ ને ઇમ્તિયાઝભાઈ. તો ઇમ્તિયાઝભાઈ ને પૂછીએ કે જે બાજુ જવાનું છે આપણે. ઇમ્તિયાઝભાઈ જે બાજુ જવાનું આપણે જવાનું છે ચોકડી, ધનિયાના ચોકડી. આપણને ઇમરાનભાઈએ બતાવ્યું કે આ ટાઈપ જાઓ તો અહીંયા કોમ મળી જાય. ઇમરાનભાઈ થી પૂછી લો. ઇરફાનભાઈ તમે એવું કહો? હા એ જ આપણે ઇમરાનભાઈ થી કોન્ટેક્ટ કરવાનો હોય. ઇમરાનભાઈ નોકરી માટે લઈ જાઓ. ઇમરાનભાઈ તમે કોઈ કહેવા માંગતા નહીં ભાઈ. તમે નોકરી નહીં લઈ જતા? લઈ જાઓ નોકરી. તો પછી હેડો લઈ જાઓ નોકરી. 90-20 શેની નોકરી છે? નાઇટી રિસર્ચ પેકિંગ કરવાની. પછી 9,000 પગાર. ધન્યવાદ ચોકડી. સવાર 9:30 વાગે જવાનું, સાંજે 7:30 વાગે આવતું રહેવાનું. 7:30 વાગે કે 6 વાગે? 7:30. તો પગાર કેટલો? પગાર 9,500. 9,500. તમારો કોન્ટેક્ટ નંબર? 91 062 6 703. તમે ક્યાંના રહેવાસી છો? જનતાનગર સુમરાવાસ. ઇરફાનભાઈ તમે? હા એ જનતાનગર ઉમરાવર, પાલનપુર. પાલનપુર, હા બનાસકાંઠા. હા બનાસકાંઠા. ઇન્દુભાઈ તમે કોઈ બોલશો? હા, અમારા જે ભાઈ ઇમરાનભાઈ કોન્ટેક્ટ આલ્યો તે અમારા કાકાનો છોકરો છે. બસ એટલું કહેવા માંગુ કે એને જે કીધું એ લોકેશન ઉપર અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે દેખી શકો છો કે ઇમરાનભાઈ અમન લઈને હેડે નોકરી માટે. તમે જઈને તમને બતાવીશું નોકરી કઈ રીતે. મિત્રો તમે દેખી શકો છો કે હાઉસિંગ બોર્ડ ધનિયાના ચોકડી પર ચોમાસાનો કેવો હાલ થયો છે. અમે લોકેશન પર પહોંચવાના જ છીએ. હા એ ઉપર વાળી ખબર પડી. કઈ છે હારી? ઇમ્તિયાઝભાઈ જઈએ તો જઈને તમને બતાવીએ અમે. હા દેખો હવે સીડી ઉપર ચડી રહ્યો છે. તો દેખી શકો છો અમે સીડીઓ પર ચડી રહ્યા છીએ. હું ઇમ્તિયાઝભાઈ, ઇરફાનભાઈ. ઇમ્તિયાઝભાઈ શું કહેવો? બસ હવે જઈને અહીંયા દેખો છે ટાઈપ કોમરે, એના પછી તમે બીજી વાત અમે કરી શકો. તો મિત્રો તમે દેખી શકો છો તમારી વાત તો થઈ ગઈ છે. તમને શેઠ આવી અડધી કલાક રહીને એમ કીધું છે. શેઠ આવી પછી તમે આવો. તમે અડધી કલાક રહીને આવીશું પાછા. તો અડધો કલાક રહીને અમે પાછા આવીશું. ત્યાર સુધીમાં અમે અહીંયા જ રખડીશું. શું કહેવાય ઇમ્તિયાઝભાઈ? હા, આપણે ઇમરાનભાઈ લાવ્યા હતા. હવે ઇમરાનભાઈને પૂછો કે શું કીધું એમને. ઇમરાનભાઈ શું કીધું? તો મિત્રો તમે દેખી શકો છો કે અમે ધનિયાના ચોકડી પહોંચી ગયા છીએ. આ છે ધનિયાના ચોકડી ને આ છે જીઓનું પેટ્રોલ પંપ. અહીંયા અવારનવાર ઓફર રહેતી જ હોય છે. તો તમે આવીને પેટ્રોલ પુરાવી શકો અહીંયા. ને અહીંયા આગળ જ આઈ લવ પાલનપુર લખેલું છે કે જીઓ તરફથી બનાવેલું છે આ પેટ્રોલ પંપ. તો તમે ચોકડી દેખી શકો છો, ધનિયા ચોકડી. તો આઈ લવ પાલનપુર લખેલું છે, તમે દેખી શકો છો. ને આ છે જીઓનું પેટ્રોલ પંપ. તો ઇમરાનભાઈ કોઈ છે? ઇમરાનભાઈ શું કહો તમે? ઘોડી જોવા કઈ જગ્યા? ચોકડી પર? રામપુરા ચોકડી. રામપુરા ચોકડી? હા, રામપુરા ચોકડી કોની જગ્યા છે? મારા બાપુની છે. તારા બાપુ? તો મિત્રો તમે દેખી શકો છો કે ધનિયા ચોકડી પર પાણી ભરેલું જ છે. ને ઇમરાનભાઈ આપણને ઘોડી જોવા લઈ જાય છે. તો તમને જઈને ઘોડી બતાવીશું અમને. આ છે લકડાનો પ્લે. તમે જઈને તમને ઘોડી બતાવીશું. તો મિત્રો તમે દેખી શકો છો કે ઇમ્તિયાઝભાઈ હીરો હોન્ડાનું બુલેટ દેખીને આવ્યા છીએ. 350cc આ ઊભું બુલેટ, 350cc હોન્ડા. તો પૂછીએ ઇમ્તિયાઝભાઈને શું બુલેટ જેવું તો 2 કોપી લાગે. પછી તમને આવો બતાવી. દેખી શકો છો એમાં ડિસ્ક બ્રેક આલી છે. 350cc નું એન્જિન આવ્યું છે. આવી ડિસ્ક બ્રેક ડબલ જમ્પરિયા છે.
2 કોપી બુલેટ જેટલો વજન છે. હોન્ડા લખેલું જ છે ઉપર ઓલરેડી. આખું બાઇક જોઈ શકો છો તમે. અને વજન એના હોન્ડા કંપનીએ 2 કોપી 2 બનાવેલું છે. ઇમ્તિયાઝભાઈ કેવું લાગ્યું તમને બુલેટ? 2 કોપી આપણને બુલેટ જેવું લાગ્યું. બુલેટ જેવી ફિલિંગ બી આવી શકે. 200 કિલો એનું વજન આપ્યો છે. 200 કિલો. તો ચાલો આપણે ઘોડી જોવા જઈએ. હેલો ઇમરાનભાઈ, ઘોડી જોવા. તો અમે લોકેશન પર પહોંચી જઈએ છીએ. ગોકુળ નગર સોસાયટીમાં જવાનું છે અમારે ઘોડી જોવા. ઇમરાનભાઈ, એ કંઈ ઘોડી છે કે તમે એમને મુલ્લું બનાવો, ધક્કા ખવડાવો? ઇમરાનભાઈએ કીધું છે કે 2 ઘોડી છે, એક ઘોડી કાળી, એક ઘોડી ધોળી. પછી આપણે અહીંયા જઈને દેખી શકો કે કેટલી ઉંમર છે ઘોડીની હાઈટ કેટલી છે, જાત છે એ અહીંયા જઈને હું તમને નવો સ્ટોક અવેલેબલ છે. તો અમારે એક ફોરમ છે ઓલરેડી તેજ સ્ટડ ફાર્મ બરોડા ગુજરાતમાં. તો તમે તેજ સ્ટડ ફાર્મને બરોડા ગુજરાત આઈડી ખોલીને દેખી શકો છો કે એમાં બાહુબલી ઓલરેડી ચેમ્પિયન છે, ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે બાહુબલી. શું કહો ઇમ્તિયાઝભાઈ? હા, બની ચૂક્યો છે. તમે એક વાત ના વિશ્વાસ આવતો હોય તો ચેક કરી લેજો પ્રોફાઇલ. તે 8 શોમાં વિનર થઈને આવી ગયો છે. આ સાલના જે 2026માં શો થયા હતા તેમાં ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે ઘોડો. એ બીજો ઘોડો તૈયાર થઈ રહ્યો છે તેજશાન. તમે દેખી શકો છો કે એમાં ટ્રેનિંગ ચાલુ જ છે ઘોડાની. તો તમે ચેનલ ખોલીને દેખશો. તો મિત્રો અમે ઘોડી જોવા આવી જઈએ છીએ. ચાલો મિત્રો, તો હું તમને દેખાડી શકું ઘોડી. તમને પસંદ આવે તો મને જણાવજો. આ વેચવાની ઘોડી. કઈ વેચવાની છે ઘોડી? આજી ઘોડી વેચવાની. હું જોઈને જોઈને ના હતો પગે થોડી તકલીફ થઈ. મારતી તો નહીં, એક ઘોડી ડર તો મારતી તો નહીં. પણ છોટાઓના ડર ભરજો, ગારો ના ઉભારે, લુગડો બગડે. હેડ એમ તો હેડે, એમ તો કોઈ નહીં કરે. હું નામ ઘોડીનું ડરે હે ઘોડી. બટકું તો નહીં ભરતી ને? આ ખાય ને એટલે હાલ. પેલી ઘોડી પકડ લે, પેલી ગોલી. એ ખાય ને એટલે હાલ એમ કરે. દવામાં જજો ને. બસ બસ. તો દેખી શકો મિત્રો તમે 2 ઘોડી. આ કાકાની ઘોડી વેચવાની આવી. એનું પૂછો. ચઈ ઘોડી વેચવાની કાકા? આવી. બહાર જોઈ લે વિડીયો કાકા, બહાર ગાડી જોઈ લે, ઉતાર દે. શું ભાવ રાખ્યો ઘોડીનો? કિંમત 70,000. અને કેટલા વર્ષની? 4.5 વર્ષની. અને ઘોડીની મિત્રો જાત ઘોડી તમે દેખી શકો છો. કઈ મારવાડી? અબલક છે, અબલક. મારવાડી અબલક છે, અબલક. મારવાડી અબલક. 57-58 ની આઈડે. સરગોડાની ચાલુ છે. વરઘોડાની વિડીયો તો લીએ કાકા ઘોડીનો. કાકા બટકા તો નહીં પડતી ને ઘોડી? બટકા બટકા ભળે? ઘોડી નભરાય ને એટલે ડાગી લાગે.
બહાર લઈને બહાર જોયું ને સારું છે. જોઈ લેતા એક વિડીયો લઈને તો દેખી શકો મિત્રો તમે આરી ઘોડી વેચવાની છે. કાકાની 4 વર્ષની ઘોડી છે. તમે તો વિડીયો લઈએ આ કાકા છે, થોડા ગાળે એમને ઘોડી આપવાની છે ફક્ત 70,000 કોઈને લેવી હોય તો જણાવજો કોમેન્ટમાં. તો મિત્રો અમે આવી ગયા છીએ રામપુરા ગ્રાઉન્ડમાં. તો અમે હિન્દુભાઈને પૂછીશું કે કેવું મોસમ. મોસમ તો એક નંબર છે. આ રામપુરા ગ્રાઉન્ડ રહ્યું ને એમાં 2 થી 3 મહિનો હોઈ શકે. આ હોય નોકરી લેવી હોય આર્મીની તો ટ્રેનિંગ થઈ શકે, પોલીસની નોકરી લેવી તો ટ્રેનિંગ થઈ શકે, અને આપણે એન્જોય કરવું હોય તો બી આવી શકો. ને અહીંયા કયા કયા સેલિબ્રિટી આવીને ગયા છે? સેલિબ્રિટી તો બધા આવીને ગયા, પણ નરેન્દ્ર મોદી આવેલો છે. હા, નરેન્દ્ર મોદી, ધીરુભાઈ અંબાણી આવ્યા તો, વિજય સોવાળા આવ્યા તો, બધા આવીને ગયા. કલાકારે આવ્યા હતા અને આપણા પ્રધાનમંત્રી બી આવીને ગયા હતા. તો એમને બતાવી દો લોકેશન. તો આ છે લોકેશન. અહીંયા સ્પેશિયલી હેલિકોપ્ટર ઉતારવા માટે જ બનાવેલું છે. તો ઇમ્તિયાઝભાઈ તમને ઘોડી કેવી લાગી? ઘોડી તો સારી લાગી, પણ હવે પાર્ટીને પસંદ આવે એના પર આધાર છે. જેને લેવી હોય કોમેન્ટમાં બતાવો મને, તો આપણે ભાઈનો નંબર બી આલે છે, તો અમે તમને એ લોકેશન ઉપર લઈ જશો. તો અહીંયા ગાડી શીખવી હોય કે ટ્રેનિંગ લેવી હોય, તમારે જો આર્મીની ટ્રેનિંગ લેવી હોય તો સવારે વહેલા અહીંયા 6 વાગ્યે હાજર થવું પડે. સવારે વહેલા અહીંયા ટ્રેનિંગ આપે છે જુનેદભાઈ પઠાણ. તો એ તમારે ટ્રેનિંગ લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો. જુનેદભાઈ પઠાણ. ઇરફાનભાઈ, હા બોલો. તમને ઘોડી કેવી લાગી? ઘોડી તો સારી હતી, પણ એની હાઈટ થોડી ઓછી હતી. આપણે આમ હાઈટ વાળી જોવું આપણે. કેટલી 57 હાઈટ હતી હે ને? હા 57 હતી. બાકી હોય હું ફરવા આવ્યો છું. ઇરફાનભાઈની વાત તો કેવી સાચી છે કે ઘોડીની હાઈટ તો થોડી નાની છે. કમસે કમ 60 તો હાઈટ હોવી જોઈએ. તો તમે દેખી શકો છો. આપણા ઇરફાનભાઈ બી આર્મીની ટ્રેનિંગ લેવા આવતા, એટલે એમને બધો અનુભવ છે કે જેટલા વાગે ગ્રાઉન્ડમાં આવીને ટ્રેનિંગ લઈ શકાય. એમને બી 2 વખત પરીક્ષા આપી. એક વખત થોડી દોડમાં નપાસ થઈ ગયા. આ વખત તો એને દોડમાં હવે આવી રહી છે. તો ઇરફાનભાઈને પૂછી લો કે જે ટાઈપ રહે નોકરીમાં. પછી તો મિત્રો અમે વિડીયો બનાવીને હવે હેડ્યા છો ઘરે. તો મળીશું કાલે નેક્સ્ટ પાર્ટમાં. શું કહેવાનું ચાહે? હા, અમે વિડીયો બનાવ્યું, તમે દેખી જો કેવું લાગે અને કોમેન્ટ જણાવજો. તમે વિડીયો તો અમે બહુ સારું બનાવ્યું છે, પછી તમે કહેજો કેવું બન્યું. તો મળીશું આપણે કાલથી નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ.